આ રસ્તો છે, અહીંથી આપણે આવ્યા, સામેથી અવાય છે અને આમ ઘરે આવ્યા છીએ અમે. સામે બકરાનો અવાજ છે, આ કુકડું, અહીંયા આ બધું વાવેલું છે, બધી વસ્તુઓ. ક્યાંય ગયું અહીંયા કંઈક જમરૂખ હતા આ રહ્યા, આ ઝીણા આ જમરૂખડી છે, અહીંયા એક સીતાફળી છે, બધું ભેગું છે. અને આ તમે જુઓ તો આને હળદર કહેવાય. આપણે જે આંબા હળદર આવે ને એ આંબા હળદર છે. આ પાત્રાના પાન, જે પાત્રા ફરસાણમાં ખાવા મળે એ પાત્રાના પાન, આ બધી હળદર જ છે. સામે દેખાય ને બધી હળદર છે. ચલો આગળ. આંબા આવી રીતે આ ઘર જ છે, પણ આવું બધું હાલવાનું છે. અહીંયા જંગલ જેવું જ લાગે આમ. આ બધા આંબા છે, આ તો તમને ખબર જ હોય. આંબા, આ રીંગણી છે, રીંગણીના ફૂલ છે, જો આ રહ્યા, આ રીંગણી. અને સામે આ દેખાય એ કાજુનું ઝાડ છે. આ કાજુ ઉનાળામાં આવે. સામે વાંસ છે, વાંસનું ઝાડ. આ કાજુ ઉનાળામાં આવે. આ છે ગુલાબ. ગુલાબ એ લોકો ફૂંકવી નાખે છે. અહીં મારી જવાને ગુલાબ આપતા હોય તો. ગુલાબ મારી જવાને આપે ને તો ગુલાબ એ લોકો ફૂંકવી નાખે છે. બાકી મારી જવાને ગુલાબ આપે ને તો આ ગુલાબ આમ હોય, બીજું હોય હું એમાં. वाह क्या सीन है, वाह क्या सीन है. અને આ પોપૈયાના પાન તો તમને ખબર છે કે જેને કણ ઘટી ગયા હોય એ લોકોને પોપૈયાના રસ પાવાથી સારું પડે છે, એવું કહે છે ડૉક્ટરો. વેદ એવું કહે છે. અને આ છે ચોળી, જે મને બહુ ભાવે. આ ચોળીનો વેલો. અહીંયા પણ હળદર છે. આ સામે લીંબુડી છે. એમાં અત્યારે લીંબુ નથી, ઉતારી લીધા બધા. અને આ ગલનો ફૂલ છે ને, ગલ છોડ, એ ગલ છોડ. આ તુવેર પણ સારી જામી ગયેલી છે. અંદર લાલ લાલ દેખાય લગભગ તમને કદાચ, તે મરચાં છે. અહીંયા મરચાં દેખાય છે. આ મરચાં, આ તુવેર, આ બધી તુવેર. અને આ ચોળી છે, જે ચોળી તો મને બહુ ભાવે છે, પણ આને ધોવી પડે એવું કહે છે. તો આ નાખી પાણીમાં, પેલું સાપ હોય એવું લાગે ને. આ નાખી પાણીમાં અને એક જ લબરખે છે ને ખતમ. તો આવી રીતે મિત્રો ચોળી ખાવાની અને મજા કરવાની, બસ વાહવા જેવું. આ છે જિંદગી, આ ફાર્મરની, ખેડૂતની લાઈફ. તો લોકોને કોઈને ખેતી કરવી નથી, બધાને મજા લેવી છે ગાડી શીખવામાં ને એમાં. બાકી આ જિંદગી તો એક નંબર જિંદગી છે ભાઈ, આપણને ગમી. પણ આપણે તો શું છે, હવે થોડા કિસ્મત જોર ઓછા કરે છે, બધું ભેગું થાય છે, એવું છે બધું.